ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ ભરૂચ એસઓજી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી ત્યારે બે આરોપીઓ સુમન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદન રાયને 2.221 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા। આરોપીઓના કબજામાંથી 26.17 લાખ રૂપિયાની રોકડ, 29.6 તોલા સોનાના દાગીના અને 16.67 ગ્રામ ચાંદીના દાગીના પણ જપ્ત કરાયા છે, જે નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે। તો આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ભરૂચ પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણ માટે મોટો પ્રહાર છે। આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસ નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે। આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના, કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે। આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 20 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન, તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આરોપી બે વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસ નો એક ગુનો પણ એમાં સામેલ છે। તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે। એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખતથી પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે। હાલે હજી તપાસનો વિષય છે, આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડ્યાથી માહિતી મળશે। કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ।